કલોલમાં થયેલા અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થઈ ગયું છે. કલોલ કોર્ટ પાસે કાર ચાલકે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવતા અકસ્માત થયો હતો, તો 5 થી વધુ લોકો આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા. પરિવારે પોલીસ સ્ટેશનનો ઘેરાવો પણ કર્યો હતો. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે. અનિતા, કલોલમાં જે અકસ્માતની ઘટના બની હતી અને તેમાં હવે એક મહિલાનું મૃત્યુ થઈ ગયું છે. જી ખાસ દીપિકા, જે પ્રકારે કલોરમાં એક કાર ચાલક દ્વારા જે બજારની અંદર કાર ચલાવીને એક મહિલા અને જે ખરીદી કરવા માટે આવેલા ગ્રાહકો અને અન્ય વેપારીઓ પર ગાડી ચડાવી દીધી હતી. આ કેસમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે GJ18 નંબરની આ જે ગાડી જે હતી તે પંચાયત ઓફિસમાંથી પૂર ઝડપે બહાર નીકળી હતી અને ડ્રાઈવરે જયારે બેકાબુ થતા આ ગાડી જે શાકભાજીનો ધંધો કરતા જે ફેરિયા જે છે ત્યાં બેઠા હતા તેઓની ઉપર ચડાવી દીધી હતી, જેમાં શાકભાજીનો વેપાર કરતી એક મહિલાનું મોત થયું હતું. તેના પતિને પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત અન્ય જે રાહદારીઓ જે ખરીદી કરવા માટે આવ્યા હતા તેઓને પણ અડફેટે લીધા હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે અને આ સમગ્ર રોષના પગલે જે લોકો જે છે સ્થાનિક લોકો અને જે પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો અને પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. જી આભાર અનિતા, વિગત આપવા બદલ.